હેલો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે સન્ડે અને 7મું નોરતું. અત્યારે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. બપોરના વાગ્યા છે 1 અને ચા પાણી નાસ્તો કરી લીધા છે. થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું કેમ કે રાત્રે સૂવામાં 4 ને 5 ડેઈલી વાગે જ છે. ગરબા ચાલુ હોય તો રાત્રે બહુ લેટ થઈ જાય ઘરે આવવામાં. ગરબા રમીએ પછી નાસ્તો કરવા જઈએ અને ઘરે આવીએ તો બહુ લેટ થઈ જાય. તો આજે ટેન્શન એ વાતનું છે, આજે છે 7મું નોરતું અને અત્યારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે સવારથી. અને ઓલરેડી ચણિયા ચોળીની બધું અમે ગર્લ્સે 10 દિવસનું બુક કરેલું જ હોય છે. તો આજે હવે ગરબા રમાશે કે નહીં, અત્યારમાં ઉઠતા હોય તો હું તો ડાયરેક્ટ ઉઠીને બહાર જોયું તો વરસાદ ચાલુ મેદલે હાલે. તો હવે જોઈએ આખો દિવસ, જોકે અત્યારમાં છે એટલે સાંજે કદાચ નહીં આવે. જોઈએ હવે આજે ગરબા રમાશે કે નહીં. અને સવારનો નાસ્તો થઈ ગયા પછી દર 1 કલાકે મને ભૂખ લાગે છે. હું આખા દિવસમાં 7-8 વાર જમું ડેઈલી. એટલે નાસ્તો કે જમવાનું કે મારે ચાલુ જ હોય. જો શાક રોટલી ખાધા હોય તો દાળ ભાત પછી ખાવાના, પહેલાં દાળ ભાત ખાધા હોય તો શાક રોટલી પછી ખાવાના. તો આજે લંચમાં છે બટેટા અને ભીંડાનું શાક, કેમ કે મારો ભાઈ આયુષ છે અને ખાલી ભીંડાનું ન ભાવે એટલે એને કોઈ પણ શાક હોય એમાં એને બટેટા તો મારા મમ્મી નાખે જ. એટલે ભીંડા બટેટાનું શાક, રોટલી અને દાળ ભાત. તો જમી લઉં, જમીને નાહી અને ફ્રેશ થઈ અને આજના ચોલી લેવા માટે જવાનું છે. અને જો આજે અત્યારે વરસાદ ચાલુ જ છે. વેધર નાના નાના છાંટા ને એવું બધું ચાલુ છે. છાંટા વરસાદનો વાંધો નહીં, પછી ગ્રાઉન્ડ ભીનું થઈ જાય ને પછી ચોલી બગડે. અને જે ગારામાં રમવું ને, આપણે સોશિયલમાં વિડીયો જોતા હોય જ્યાં વરસાદ છે સુરત બરોડા બાજુ, ત્યાં બધી ગર્લ્સ ચણિયા ઊંચા લઈને ગરબા ગારા હોતા ગરબા રમતા હોય, એ મજા જ અલગ છે. એટલે ટેન્શન એ વાતનું છે કે વરસાદ રહી જાય તો આજે સરસ રીતે ગરબા રમી શકીએ. ગયો છે વરસાદ ચાલુ પાછો. અત્યારે વાગ્યા છે સાંજના 5:30. હવે આ વરસાદ રહે તો ગરબા રમવા જવાનું થાય, બાકી તો હવે શું કરશું. જે વસ્તુની બીક હતી એ જ વસ્તુ થઈ. હું સવારની તમને કહેતી હતી કે વરસાદના લીધે આજે કદાચ ગરબા રમાશે કે નહીં રમાશે. તો અત્યારે ફાઇનલ મેસેજ આવી ગયો છે કે આજે ખૂબ વરસાદના લીધે આજે પાર્ટી પ્લોટ બંધ છે, એટલે આજે ગરબા રમવા નથી જવાનું. પણ હા, અત્યારે 8 વાગ્યા છે અને એક્સાઇટમેન્ટ ગરબા જેટલી જ ભારત પાકિસ્તાનની મેચની છે મને. તો 8 વાગી ગયા છે ને મેચ ચાલુ થઈ ગઈ છે. સો મારા માટે બંને ઇક્વલ જ છે, ગરબા અને ભારત પાકિસ્તાનની મેચ અથવા IPL મેચ કોઈ બી હોય. મને ગરબા જેટલું જ એ ગમે છે. તો મેચ ચાલુ થઈ ગઈ છે તો હવે 2-3 કલાક એમાં એન્જોય કરીએ. બીજું તો હવે આજે શું કરી શકીએ, આવતીકાલે ગરબા રમવા જવાનું છે. તો 8 વાગી ગયા છે અને ભારત ટોસ જીતી ગયું છે અને ચૂઝ ટુ બોલ. પહેલાં બોલ ફર્સ્ટ આપણે કરશું, પછી બેટિંગ. જોઈએ આજે જીતીએ કે હારીએ છીએ. જો આજે હારશું તો ઓલરેડી મૂડ ઓફ તો એટલા માટે જ થઈ ગયું છે કે આજે ગરબા રમવા નથી જવાનું. એમાંય જો હારી જશું તો પણ કોઈ નહીં, ઠીક જ થશે, બધું જીતી જશું. થઈ ગઈ છે ચાલુ અને પેલો બોલ. આયુષભાઈ અહીંયા ડિનર કરવા બેસી ગયા છે ને મેચ જોવાય બેસી ગયા છે. ભાઈ ધોની છે ને તું મેચ જોશો, મજા નથી આવતી તો ભારત પાકિસ્તાનની સાથે મજા જ લેવી પડે ને. ચલો પેલા 3 બોલ ડોટ ગયા છે, બરાબર ને આયુષભાઈ? અરે કાઈ હાલ ઘરે ન જાય હજી, હમણાં થોડી વાર પછી ઘરે જાય. મમ્મી મારું જમવાનું શું છે? ભાખરી કરસ? બટેટાનું શાક ને ભાખરી. બટેટાનું શાક ને ભાખરી. છાશ છે? હા છે બટેટાનું શાક. આ હા હા, રસા વાળું છાલ વાળું બટેટાનું શાક મારું ફેવરિટ, અને મમ્મીના હાથની ભાખરી. હાલો તો મારી બારે મને એમ કે 6 હોય ગઈ. આને તો પણ એકવાર 4 મારે કે 6 મારે ને તો એને તેમ થાય કે આપણે IPL શું કહેવાય એશિયા કપ જીતી ગયા એટલું ઉલળવા મળે બધા. બીક નથી લાગતી એને. બુમરાહ અમે બી જ જાય, ધોની બી જાય ને. કેમ ધોની ના બી જાય? એની હાઈલાઈટ તો જોઈની પછી બોલી ધોની ની. ધોની તો ધોની છે ભાઈ. ये देख
આમ જો મમ્મી લાઈટ વેગી તો વીજળી ના પાણી ભરાઈ ગયું સાઈ સાયા તો ये देखो बाकाजी की बोले मुंह फूल लाइट वही गई से बाकाजी की बोली गई हेलो रिंकू जीती गया चलो આ લોકોના દર વખતે મોઢા આવા થઈ જાય વાહ ભાઈ વાહ સરસ સરસ જીતી ગયા હવે એ વિમાન ઉડાડતું હતું ને હવે હું ઉડાડ વિમાન તો ફાઇનલી જીતી ગયા છીએ અને બ્લોગ નો કરીએ છીએ અહીંયા જ એન્ડ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય